મિત્રો આજે આપણે એક તદ્દન નવા જ ટોપિકની ચર્ચા કરવાની છે. તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. બીજાને સતત શેર કરો અને મોકલો. હવે યંગ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ જે વધી રહ્યું છે તેનાથી સાવચેત થવાની જરૂર છે. હવે યંગ લોકોમાં દેશની 50% વસ્તીમાં યંગ લોકોનો હાર્ટ એટેક આવવા માંડ્યા છે દિવસે ને દિવસે. જેની થીમ છે ડિજિટલ અવેરનેસ. યુવાઓને પોતાની હાર્ટ બાબતે તો સજાગ રહેવું પડે છે કે એમાં બે એંગલથી કામ કરે છે. હાર્ટ એટેકના લક્ષણો મોડિફાય અને બીજું નોન મોડિફાયેબલ. મોડિફાયેબલ હોય છે તે આપણે જનીન દ્વારા આપણને મળતા હોય છે, અને નોન મોડિફાયેબલ કે જેમાં આપણે મેદસ્વીતા, શરીરનું વજન વધવું, તમાકુ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઈ બીપી જેવા, થાઇરોઇડ જેવા અનેક રોગો છે જે આપણને અસર કરતા હોય છે. અને આ રોગોને કારણે આપણે હૃદયના પમ્પિંગ છે તે બરોબર નથી થતું ને હૃદયના ધબકારા વધી જતા હોય છે. અને હવે તેનું નિદાન કેવી રીતે કરી શકાય કે તેનું નિદાન કાર્ડિયોગ્રામ દ્વારા, બ્લડ ટેસ્ટ અને સુગરનો બ્લડ ટેસ્ટ અને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ અને કોલેસ્ટ્રોલના પ્રોફાઇલ દ્વારા આપણે તેને જાણી શકીએ છીએ. અને સંપૂર્ણ તો તેનો હાર્ટ બ્લોકેજ છે તે આપણે તેને કાર્ડિયોગ્રામ દ્વારા આપણે જાણી શકીએ છીએ. જો કે કાર્ડિયોગ્રામમાં નીલ બતાડે તો પણ એમાં અમુક સમયે નળીઓ બ્લોકેજ હોય છે તે આપણને ખબર નથી પડતી. તો મિત્રો આપણે હૃદયના ધબકારામાં કેવા તેના લક્ષણો દેખાય છે તો કે શ્વાસ ચડી જવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચાલતા બેભાન થઈ જવું, થાક લાગવો, ચક્કર આવવા, ક્યાંક બેસી રહેવું, છાતીમાં જાણે પારો મૂક્યો હોય તેવી રીતનું દુખાવો થવો અને સતત પકડી રાખવું પડે. આવી બધી બીજી અનેક ઘણી ગંભીર સમસ્યાઓ હૃદયના બ્લોકેજને કારણે થતી જોવા મળે છે. જેને કારણે બહુ વધારે પ્રમાણમાં મુશ્કેલીઓ થાય છે. અને કોરોના કાળ પછી વધારે પ્રમાણમાં હૃદય બ્લોકેજ થવાનું વધ્યું છે, કારણ કે કોરોનાના કારણે ઇમ્યુનિટી ઓછી હોય અને તદુપરાંત આપણે શારીરિક સંપર્ક તેટલો કરવાનો હોય ને ઉપરાંત આપણે જે એક્સરસાઇઝ હોય તે એક્સરસાઇઝ નિયમિત કરતા નથી. અને એક્સરસાઇઝ નિયમિત ન કરતા હોવાને કારણે હૃદય ઉપર બ્લડ ક્લોટ થવાની અને લોહીનો થક્કો જામી જવાની શક્યતા રહેલી છે. તે મિત્રો આ હૃદયનો થક્કો ન જમીને બ્લડ ક્લોટ ન થાય એટલા માટે આપણે નિયમિત કસરત કરતા રહેવું જોઈએ, જેથી કરીને આપણા હૃદયને પણ પમ્પિંગ સારી રીતે થતું રહે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.